નમસ્કાર ગુજરાત। આજે રાત્રે રાજ્યની અંદર ગાજવીજ સાથે વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ પડવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે। ગુજરાતની અંદર પાછલા 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં પવનની તીવ્રતા સાથે મેઘરાજા જોરદાર ધબડાટી બોલાવતા જોવા મળ્યા છે, જેમાં સૌથી વધારે દેવભૂમિ દ્વારકાના વિસ્તારોની અંદર 6 કલાકની અંદર 9 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। સાથે જ સૌરાષ્ટ્રના અનેક જિલ્લા અને તાલુકાની અંદર પણ પાછલા 24 કલાક દરમિયાન ધોધમાર વરસાદ જોવા મળ્યો છે। સાથે સાથે આજે રાત્રિ દરમિયાન પણ સિસ્ટમનું જોર અને 2024ના ચોમાસાના આગમનના કારણે આજે રાત્રિ દરમિયાન ગુજરાતના અનેક રાજ્યોની અંદર ભારે પવન સાથે વરસાદ પડવાને લઈને પણ ગુજરાત ઉપર મોટી આગાહી કરવામાં આવી છે, જેમાં સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ અને મધ્ય ગુજરાતની સાથે કચ્છના વિસ્તારોની અંદર પણ આજે રાત્રિ દરમિયાન વરસાદ જોવા મળવાનો છે। તો કયા જિલ્લાઓની અંદર રાત્રિ દરમિયાન વરસાદ પડી શકે છે, સાથે જ આવનાર 5 દિવસ સુધી ગુજરાત પર વરસાદને લઈને શું આગાહી કરવામાં આવી છે। ગુજરાત રાજ્યની અંદર વાવણી લાયક વરસાદ બાકી રહેલા જિલ્લાઓની અંદર ક્યારે જોવા મળશે, સાથે જ દક્ષિણ ભારતના બીજા પણ રાજ્યોની અંદર જોર વધતું જોવા મળ્યું છે। અરબ સાગરના દરિયાની અંદર ફરી એકવાર નવું વાવાઝોડું બનતું જોવા મળ્યું છે। તો બંગાળની ખાડીની અંદર પણ નવી સિસ્ટમ બનીને આગળ વધીને મ્યાનમારના વિસ્તારોની અંદર ભારે મેઘ પ્રલય લાવતી જોવા મળી છે। તો વરસાદ અંગે અને હવામાન અંગેની આ સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવવાના છીએ। તો દરેક દર્શક મિત્રો વિડીયોના અંત સુધી જરૂરથી બન્યા રહેજો। આજે ગુજરાતની અંદર ગાજવીજ સાથે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં મેઘ તાંડવ રાત્રિ દરમિયાન જોવા મળવાનો છે, જેમાં સૌરાષ્ટ્રની અંદર જામનગરના જિલ્લામાં, રાજકોટ જિલ્લાની અંદર ચોટીલાનો જિલ્લો, સુરેન્દ્રનગર મોરબીનો જિલ્લો, ગોંડલ જસદણ બોટાદના વિસ્તારોની અંદર, અમરેલીના જિલ્લાની અંદર ઉના અને મહુવાની અંદર પણ પવનની તીવ્રતા સાથે આ સંપૂર્ણ વિસ્તારોમાં રાત્રિ દરમિયાન ગાજવીજ સાથે ભારે વરસાદ જોવા મળી શકે છે। સાથે જ દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર, સલાયા, ભાનવડ, પોરબંદરના જિલ્લાઓની અંદર, જૂનાગઢના અમુક વિસ્તારોમાં, વેરાવળ, મહુવા, અલંગ અને ભાવનગરની અંદર પણ પવનની ગતિવિધિ અને ગાજવીજ સાથે ધીમી ધારે હળવો વરસાદ સૌરાષ્ટ્રના આ જિલ્લાઓમાં પડતો જોવા મળી શકે છે, જેવી પણ આગાહી સૌરાષ્ટ્ર માટે દર્શાવવામાં આવી રહી છે। આજે સૌરાષ્ટ્રની અંદર રાજકોટના જિલ્લાઓની અંદર ભારે પવનો ફૂંકાતા જોવા મળવાના છે। સાથે સાથે ચોટીલા અને સુરેન્દ્રનગરના વિસ્તારો સુધી સિસ્ટમનો પટ્ટો, સિસ્ટમનો સ્ટ્રફ લંબાયેલો જોવા મળ્યો છે, અને આ સંપૂર્ણ વિસ્તારોની અંદર હવે સિસ્ટમનું તીવ્ર દબાણ પણ સર્જાતું જોવા મળ્યું છે, ને જેના કારણે સૌરાષ્ટ્રના આ તમામ વિસ્તારોમાં રાત્રિ દરમિયાન ગાજવીજ સાથે ભારે વરસાદ પડવા અંગે આગાહી કરવામાં આવી છે। તો દક્ષિણ ગુજરાતના નીચાણવાળા વિસ્તારોમાં ભારે જોર અને દબાણ વધતું જોવા મળ્યું છે, જેના કારણે ભારે પવનની ગતિવિધિઓ વધતી જોવા મળી છે, અને સિસ્ટમનું દબાણ પણ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર અત્યારે તીવ્ર અને મજબૂત બનતું જોર વધી રહેલું જોવા મળ્યું છે, જેને જોતા આજે રાત્રિ દરમિયાન આમોદ, ભરૂચ, રાજપીપળાના વિસ્તારોની અંદર, સુરતના જિલ્લાની અંદર વ્યારાના વિસ્તાર, વલસાડ અને આહવાના વિસ્તારોની અંદર પણ ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે દક્ષિણ ગુજરાતના આ તમામ જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન પવનની તીવ્રતા સાથે વરસાદ પડવા અંગે મોટી આગાહી દક્ષિણ ગુજરાતના વિસ્તારોને લઈને દર્શાવવામાં આવી રહી છે। આ સંપૂર્ણ વિસ્તારોમાં રાત્રિ દરમિયાન ભારે જોર વધતું જોવા મળશે, અને સિસ્ટમના ભારે જોર અને દબાણના કારણે દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર આંધી, તુફાન, વંટોળ સાથે વરસાદ પડવાને લઈને પણ મોટી આગાહી કરવામાં આવી રહી છે। મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ રાત્રિ દરમિયાન ઘોર વાદળો અંધકાર ફેલાવતા જોવા મળી શકે છે। અંધકારની સાથે સાથે કડાકા ભડાકા અને થંડરસ્ટોર્મ એક્ટિવિટી જોવા મળવાની છે, જેમાં અહેમદાબાદના જિલ્લાની અંદર, ધોળકા, નડિયાદ, ખેડબ્રહ્માના વિસ્તારોમાં, વડોદરાના જિલ્લાની અંદર બોડેલીનો વિસ્તાર, ગોધરા અને લુણાવાડાના વિસ્તારોની અંદર, દાહોદ, છોટા ઉદેપુરના જિલ્લાઓની અંદર પણ રાત્રિ દરમિયાન કડાકા ભડાકા જોવા મળશે। તીવ્ર પવનની ગતિવિધિઓ મધ્ય ગુજરાતની અંદર આજે રાત્રિ
રાત્રિ દરમિયાન મજબૂત બનતી જોવા મળી શકે છે અને મધ્ય ગુજરાતના તમામ જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન વાતાવરણની અંદર મોટા પલટા સાથેની ગાજવીજ સાથે મધ્ય ગુજરાતના વિસ્તારોમાં આજે રાત્રિ દરમિયાન ભારે વરસાદને લઈને મોટી આગાહી પણ દર્શાવવામાં આવી રહી છે. કચ્છના વાતાવરણની અંદર પણ મોટો બદલાવ જોવા મળ્યો છે અને ઘોર વાદળો અત્યારે કચ્છના વિસ્તારોની અંદર ઘેરાતા જોવા મળ્યા છે, જેના કારણે આજે રાત્રે કચ્છની અંદર નળિયા, બારડોલી, ગાંધીધામ, માંડવી, રાપર, ખાવડ અને લખપતના જિલ્લાઓની અંદર પણ રાત્રિ દરમિયાન ગાજવીજ સાથે પવનની ગતિવિધિઓ સાથે આમ કચ્છના સંપૂર્ણ વિસ્તારોની અંદર આજે રાત્રિ દરમિયાન તીવ્ર વરસાદ જોવા મળી શકે છે, જેવી પણ મહત્વપૂર્ણ આગાહી કચ્છને લઈને દર્શાવવામાં આવી રહી છે. ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર અત્યારે હવાનું તીવ્ર દબાણ અને મજબૂત જોર વધતું જોવા મળ્યું છે, જેના કારણે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના જિલ્લાઓની અંદર પણ આજે રાત્રિ દરમિયાન ગાજવીજ, ભારે પવનની તીવ્રતા સાથે ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર પણ મોટો પલટો આવશે અને રાત્રિ દરમિયાન પવનનું જોર વધતું જોવા મળી શકે છે. આમ ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર પણ થંડરસ્ટોર્મ એક્ટિવિટી, ગાજવીજ, કડાકા ભડાકા જોવા મળશે. ગુજરાતની અંદર આજે અને હજી પણ 4 દિવસ સુધી ભારે પવનો ફૂંકાતા જોવા મળશે અને જે બાદ 5મા દિવસ દરમિયાન ગુજરાતની અંદર આંધી, તુફાન, વંટોળ સાથે તીવ્ર વરસાદ જોવા મળી શકે છે. ચોમાસું ધીમે ધીમે આગળ વધીને ગુજરાતની અંદર ફરી એકવાર નિષ્ક્રિય થયેલું ચોમાસું હવે સક્રિય બનતું જોવા મળ્યું છે, જેના કારણે આ ચોમાસું 5 દિવસની અંદર અતિ ભયંકર સ્વરૂપ ધારણ કરશે અને જેના કારણે ગુજરાતના અનેક જિલ્લાઓમાં મેઘ પ્રલય જોવા મળી શકે છે અને જેને જોતા ગુજરાતની અંદર 21 તારીખથી લઈને 27 તારીખ દરમિયાન સારો એવો વરસાદ જોવા મળશે, જેવી પણ મહત્વપૂર્ણ આગાહી ગુજરાત માટે કરવામાં આવી છે. સાથે જ 21 તારીખથી લઈને 27 તારીખ દરમિયાન ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર સારી વાવણી જોવા મળી શકે છે તેવું પણ અનુમાન દર્શાવવામાં આવ્યું છે. વરસાદી સિસ્ટમનું જોર અત્યારે તીવ્ર બનવાની સાથે જ ધીમે ધીમે મજબૂત બનતું જોવા મળી રહ્યું છે, જેના કારણે ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોમાં પવનની ઝડપની અંદર પણ મોટો વધારો જોવા મળી રહ્યો છે. ગુજરાતની અંદર દરિયાકાંઠાના વિસ્તારોમાં 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અત્યારે તીવ્ર પવન ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ફૂંકાઈ રહેલો જોવા મળ્યો છે. આમ પવનની તીવ્રતાની સાથે ભારે વરસાદી સિસ્ટમના જોરના કારણે આજે સૌરાષ્ટ્રની સાથે સાથે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર પણ વરસાદી સિસ્ટમનું જોર વધતું જોવા મળી શકે છે અને રાત્રિ દરમિયાન ગાજવીજ સાથે અનેક જિલ્લાઓની અંદર જળબંબાકાર વરસાદ જોવા મળશે, જેવી પણ મોટીને મહત્વની આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે. ફક્ત ગુજરાત જ નહીં પરંતુ મુંબઈનો વિસ્તાર, નાગપુર, હૈદરાબાદ, વિશાખાપટ્ટનમ, બેંગલવીનો વિસ્તાર, બેંગલુરુના વિસ્તારોની અંદર અને મદુરાઈના વિસ્તારોની અંદર પણ રાત્રિ દરમિયાન પવનની ગતિવિધિઓ મળતી જોવા મળી શકે છે. સાથે જ આ સંપૂર્ણ વિસ્તારોમાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે, જેના કારણે ગુજરાતની અંદર સાથે જ દક્ષિણ ભારતના સંપૂર્ણ રાજ્યોની અંદર આજે રાત્રિ દરમિયાન ભારે પવનની તીવ્રતા સાથે રાત્રે ગાજવીજ સાથે અને વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ પડવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. સાથે જ રાજ્યની અંદર વરસાદ અંગેની તાજી અપડેટો, ચોમાસા અંગેની નવી અપડેટ, વાવાઝોડાને લઈને નવી માહિતી રોજે રોજ મેળવવા ચેનલમાં નવા છો તો અત્યારે જ લાઈવ ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલને દોસ્તો જરૂરથી મિત્રો ખાસ કરીને સબસ્ક્રાઇબ કરી લેજો.